નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છીએ ગણિત વિષય સ્ટાન્ડર્ડ PW બરાબર પ્રેક્ટિસ વર્ક, જે ગણિત સ્ટાન્ડર્ડની નવી આવી છે માર્કેટમાં. તેમાં પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.2નું ક્વેશ્ચન નંબર 2, એમાં પણ 4 થી 4, 5 અને 6 નંબરના જે દાખલા છે તે આપણે આજે જોવાના છીએ મિત્રો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ. તો મિત્રો, અહીંયા 4 નંબરની રકમ આપેલી છે -8/3 અને 4/3, બરાબર મિત્રો. તો અહીંયા મિત્રો આપણને એ તો ઓલરેડી આપી લીધું છે. અહીંયા A, B અને C શોધવાના રહેશે. તો મિત્રો અહીંયા લખીએ દ્વિઘાત બહુપદી નું વ્યાપક સૂત્ર શું છે? ax² + bx + c. અહીંયા મિત્રો આપણને a બરાબર આપેલ છે, બરાબર મિત્રો. અહીંયા લખીએ a બરાબર, બંનેમાં સમાન છે મિત્રો અહીંયા, બરાબર. અહીંયા આપણે લખીએ -b/a એટલે કે -8/3, બરાબર. અને c/a બરાબર 4/3. મિત્રો અહીંયા પણ 3 છે ને અહીંયા પણ 3 છે, એટલે a બરાબર 3 થઈ જશે. ત્યારબાદ b બરાબર કેટલા આવશે તો જોઈએ. b બરાબર 3 બરાબર -8 અને અહીંયા 3 -b બરાબર, આ માઇનસ છે ને આ બાદ જતો રહે, આ માઇનસ હોય ને એ આ બાદ જતો રહે મિત્રો, એટલે પ્લસ, બરાબર 8 અને આ ગુણ્યા 3 જતા રહે, b બરાબર 8. c/a બરાબર 4/3 છે, બરાબર મિત્રો. એટલે કે c/3 ગુણ્યા 4/3, c બરાબર 4 ગુણ્યા 3/3, 3 ઉડી ગયા એટલે c બરાબર 4. b બરાબર કેટલા આવ્યા? 8 અને c બરાબર 4. ખબર પડી ગઈ મિત્રો? તમે અહીંયા જોઈ શકો છો. a બરાબર 3x² + b એટલે 8x અને c એટલે 4. ખબર પડી ગઈ મિત્રો? એ જ રીતે આપણે 5 નંબરનો જોઈએ. તો 5 નંબરની રકમ છે 7/6 અને 1/3, બરાબર. તો એ જ રીતે આપણે આ વિડીયોને પણ શાંતિપૂર્વક નિહાળીશું મિત્રો. પહેલી વિડીયો આપણે જોઈ હતી, આના પહેલાં 1 થી 3 આપણે જોયા હતા, કમ્પ્લીટ હતા મિત્રો. એ જ રીતે એ વિડીયોને આપણે કેવી રીતે શાંતિપૂર્વક નિહાળીશું, એ જ રીતે આને પણ શાંતિપૂર્વક નિહાળીશું મિત્રો. અહીંયા મિત્રો a બરાબર જોઈએ, અહીંયા -b/a બરાબર 7/6 અને c/a બરાબર 1/3, બરાબર. એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર રકમમાં તમને શું કીધું છે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે. તો શૂન્યના સરવાળાને આ રીતે દર્શાવાય -b/a અને શૂન્યના ગુણાકારને આ રીતે દર્શાવાય c/a. અહીંયા બંનેમાંથી a કયો મોટો છે? તો આ. તો અહીંયા લખીએ a બરાબર 6 -b/6 બરાબર 1/6. આ માઇનસ છે, આ બાદ જતું રહેશે મિત્રો, ગુણ્યા આ 6 ઉપર જતા રહેશે, 6 ગયા એટલે b બરાબર -1. c/a બરાબર 6, a 1/3, 6 ઉપર જશે, 1 ગુણ્યા 6/3, 3 2 6, 2 એકા 2. મિત્રો આપણને અહીંયા c અને b મળી ગયો છે ને એ તો ઓલરેડી મળી ગયો છે. b બરાબર -1 અને c બરાબર 2, બરાબર. તો એ લખીએ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સૂત્ર શું છે? ax² + bx + c, 6x + -1x + 2, બરાબર મિત્રો. ખબર પડી ગઈ? તે જ રીતે આપણે 6 નંબરનો જોઈશું મિત્રો. આપણે શાંતિ જોવાના છે, કંઈ પણ ઉતાવળ નથી મિત્રો. આપણે તે જ રીતે 6 નંબરની રકમ છે આપણા માટે
-2√3 અને -9 બરાબર। અહીંયા -b ભાગ્યા a આપણને શું આપેલું છે -2√3 ભાગ્યા 1 અને c ભાગ્યા a બરાબર -9 ભાગ્યા 1 બરાબર। નીચે કંઈ ના હોય તો 1 લખી દેવાનું। તો અહીંયા મિત્રો આપણને 1 a બરાબર કેટલો મળે 1। તે જ રીતે આપણે b ને શોધી નાખીએ તો -b બરાબર a બરાબર 1 2√3 અહીંયા માઇનસ છે, આ બાજુ જતો રહેશે એટલે આ પ્લસ થઈ જશે બરાબર। 2√3 ગુણ્યા 1 ભાગ્યા 1 1 ઉડી જાય, b બરાબર 2√3। તે જ રીતે આપણે c ને પણ શોધી નાખીએ। c ભાગ્યા 1 બરાબર -9 ભાગ્યા 1 1 ઉપર જશે, c બરાબર -9 ભાગ્યા 1 ગુણ્યા ઉપર ગુણ્યા 1 1 ઉડી જશે એટલે c બરાબર -9। મિત્રો આપણને અહીંયા c અને b બંને મળી ગયા છે બરાબર। c બરાબર 2√3 અને આ b બરાબર 2√3 અને c બરાબર -9 બરાબર। મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સૂત્ર તો ax² + bx + c x² લખો તો પણ ચાલે પ્લસ 2√3x અને -9 બરાબર। મિત્રો તમે પાછળ આટલો જવાબ આવી જ જશે તમારે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો વિડીયો સારો લાગે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોમાં આપણે 4 5 અને 6 નંબરના દાખલા જોયા મિત્રો। આગળ પણ આપણે 7 અને 8 2 દાખલા બાકી છે તે જોઈ લેશું જલ્દી જ મિત્રો। આની નીચે લિંક આપેલી છે, તમે ત્યાં જઈને પણ 6 7 જોઈ શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 4 5 1થી 10 પ્રશ્નો આપણે ઓલરેડી આવી ગયા હશે, ત્યાં જઈને તમે જોઈ શકો છો। થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ। ખૂબ ખૂબ